રાજ્યમાં ખનિજ માફિયાઓ બેફામ છે. અનેક ઠેકાણે વ્યવહાર થઈ જાય છે, એટલે ખનિજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી નથી થતી. પણ જ્યારે કોઈ નાગરિક થાની લે છે ને, એટલે માફિયાઓ તો ઠીક, એમના બાપે પણ કાર્યવાહી કરવી પડે છે. એમને બચાવનારાઓએ પણ કાર્યવાહી કરવી પડે છે. દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના કોટલી ગામના છે, જ્યાં ખનન માફિયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના મહિલા સભ્ય શકુબેન વસાવાએ જીવના જોખમે મોરચો માંડ્યો. પર ટ્રેક્ટર જુઓ છો, રેતીનું ખનન થતું હતું નદીમાં. શકુબેનને જાણકારી મળી, સરપંચ દૂર હતા, એમને જાણકારી આપી. શકુબેન દોડ્યા, તરતા પાણીના પ્રવાહમાં ગયા અને ટ્રેક્ટર ઉપર બેસી ગયા અને ટ્રેક્ટરની ચાવી કાઢી લીધી અને પોલીસને બોલાવી, સાથે જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા. કારણ કે એમનું કહેવું એમ હતું કે અનેક વાર ફરિયાદ કરી, આજુબાજુના કોટલી, રતનપુર, ડમેલી તમામ ગામે ફરિયાદ કરી, પણ ક્યારે વિભાગ કાર્યવાહી નહોતો કરતો. એટલે સરપંચની સૂચનાથી આ શકુબેને આ બીડું ઝડપ્યું અને આ મહિલાને સલામ. એટલે જીવના જોખમે આ ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિભાગને મજબૂર કર્યો છે. ફરી એકવાર કહીશ, પ્રકૃતિને નુકસાન પહોંચાડનારને ક્યારે બક્ષવા ના જોઈએ અને એમને ન કોઈ બચાવી જાય એ જોવાની જવાબદારી મારી ને તમારી છે. આજના કાર્યક્રમમાં ક્યાંક થોડીક ટેકનિકલ ક્ષતિ પણ આવી હશે, મારા અવાજમાં પણ ક્ષતિ ગઈ છે, તે બદલ આપની માફી માગું છું. પણ ફરી એકવાર કહીશ, સત્યનો અવાજ બુલંદ કરવો એ આપણી તમામની જવાબદારી છે. એ ભેળસેળિયાઓ વિરુદ્ધ હોય કે ખનન માફિયાઓ વિરુદ્ધ કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ.